તો પહેલા મહાભારતની યાદ આવે છે. તો હવે તો મહાભારતને ડાન્સ ફોર્મમાં લઈને આવી રહી છે પ્રિન્સી. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. શું डांस करियो प्रिंसी है? हमारी छोरी किसी छोरा से कम है के? हमारे क्लास में तो कम ही है भाई. આપ સર્વે જાણો છો કે આપણા જીવનમાં યોગનું કેટલું મહત્વ છે. યોગ કર્મસુ કૌશલમ. એ યોગ પછી ભલે બાબા રામદેવ ના હોય, શિલ્પા શેટ્ટી ના હોય કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના હોય, પણ યોગ એ અલગ વસ્તુ છે જેનાથી શરીર એકદમ ચુસ્ત અને તંદુરસ્ત રહે છે. આપ સૌ જાણો છો. હા, યોગા સાથે જો સંગીત કરવામાં આવે, સંગીતની સાથે જો યોગા કરવામાં આવે તો એની મજા તો કંઈક અલગ જ છે. સો જોઈ લઈએ કે સંગીત સાથે યોગા કરવાથી શું ફાયદો છે. તો પછી હું પણ મારા જીવનમાં અપનાવું અને થોડોક શરીરમાં સુધાર લાવવાનો પ્રયત્ન કરું. તો સો વી વેલકમ ટુ રિધમિક યોગા. પ્લીઝ કમ. तेरा नाम है साचा मन मेरे यार पाचा बस नाम तेरा माँ हो एक पहचान मेरी तू ही जित जान मेरी तू ही जहान मेरा सौ वारी जान में
आगे झुका नहीं, हाँ मैं हूँ उस देश का। बैठ के ले नजारा इस ट्रैपल और बेस का। सीधा चलूं या चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। मिट्टी का कब्ज है, मैं मर के भी चुकाऊंगा तुझे, मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जम के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी संधि पे आज तुझे ही पछाड़ दूंगा। झंडा इंडिया का बेटे गाड़ दूंगा, हाड़ दूंगा। એકવાર ફરીથી તાળીઓ થઈ જાય રિધમિક યોગા માટે. શું યોગા કર્યો છે યાર. મને કાલ સવારથી 6 વાગે ઉઠીને યોગા કરવાનું મન થઈ જાય એવો યોગા કર્યો છે. અને યોગા તું યોગા કરી તારી કોઈ દિવસ કાલ નથી આવી. એવું નથી ભાઈ, આપણામાં વેરિએશન આવી શકે હો, એવું કંઈ નથી. તારામાં વેરિએશન આવે કે ના આવે, પણ આ ફેરી આપણા કોલેજની ગર્લ્સે બહુ વેરિએશન લાવી છે. સાચી વાત છે. રિધમિક યોગા, મહાભારત નો ડાન્સ, અને હવે લઈને આવી રહી છે જે કોઈ દિવસ પહેલા ના કર્યો એવી ઇવેન્ટ, માઇમ ગર્લ્સ તરફથી. સો વી વેલકમ માઇમ.
જાતા જોઈ પણ ગઢની વાતે મારું મન મોહી ગયું. અરે યાર આ તારા કામની વાત નથી, તું રહેવા દે. ઓ કોના કામની વાત છે આ? અરે છે આપણા કોલેજમાં છે પ્રોફેસર એવા જે એના કામની વાત છે આ. હું તો નથી વરતતો એને. તું નથી ઓળખતો? ના ભાઈ ના. કોઈને પણ પૂછી દે ઓડિયન્સમાંથી, બધાને ખબર છે કોણ કરે છે આ તો વસ્તુ. કોણ છે ઓડિયન્સ છે? નહીં ખબર જો ઓડિયન્સ નહીં. તો કઈ વાંધો નહીં, તો હવે બોલાવીએ છે ડોક્ટર કાલેજા સર એન્ડ ડોક્ટર મૈત્રી મેમ. लोगों को कहने दो, कहते ही रहने दो, सच झूठ हम क्यों सबको बताए, मैं भी हूँ मस्ती में तू भी है मस्ती में, आई इस खुशी में हम नाचे गाए, किसको पता क्या किसने किया, सब कहते हैं तूने मेरा दिल ले लिया, सब कहते हैं मैंने तुझको दिल दे दिया. तेरी तू जाने रे माने न माने रे, मुझको मेरी मंजिल मिल गई, तू मिल गया मुझको पिया, सब कहते हैं मैंने तुझको दिल दिया. मैं कहता हूँ तूने मेरा दिल ले लिया, मैं कहता हूँ तूने मेरा दिल ले लिया, मेरा दिल
કાલેરિયા સર તો હતા જ, હવે એની સાથે એક બીજા સિંગર પણ એડ થઈ ગયા છે. ડોક્ટર મૈત્રી મેમ. તો એક વખત બંને પ્રોફેસર માટે જોરદાર તાળીઓ થઈ જાય હો. હવે આપણે આ ઇવેન્ટની વચ્ચે એક પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈ રહ્યા છે. તો હું ડૉક્ટર ટાંક સર અને ડૉક્ટર ગઢેરા સરને આમંત્રિત કરી સ્ટેજ પર. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ થોડોક પોસ્ટપોન કરેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત ભૂમિ એટલે શૂરવીરોની ભૂમિ, એમાંય આપણું રંગીલું કાઠિયાવાડ એટલે એમ કે શૂરવીરોનું મેદાન. એમાં પછી ભલે કે સોમનાથનો હમીરસિંહ ગોહિલ હોય કે ગાંધી દરબાર રામવાળા હોય કે પછી ગાયોની વારે પોતાનો જીવ આપી દેનાર વીર વચરાજસિંહ સોલંકી હોય, આવી કાઠિયાવાડની ભૂમિમાં જે લોકોએ પોતાના બલિદાન આપ્યા છે એમને યાદ કરી લઈએ. તો એમના માટે એક ભક્તિ કે કળ રીત જાતિ કરી કે કુળ રીત જાતિ કરી ખડજો હાવજ ખાય, કે કુળ રીત જાતિ કરી ખડજો હાવજ ખાય, તો સિંહણના દૂધ લાજે ભાઈમાં ભઠ્યું થાય, તો સિંહણના દૂધ લાજે ભાઈમાં ભઠ્યું થાય. તો આવી જ રીતે આપણા શૂરવીરો માટે, શૂરવીરોને યાદ કરવા માટે છપાકરું લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે દિવ્યેશ ચાંદેરા. ઘરનો ડાયરો બેઠો છે ત્યારે ગાવું હોય ત્યારે હજી મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધો આવી મળે, અરે હગાવાલા માં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે. અને એનો પ્રસંગ કેવો દેખાય? એનો દેખાય પ્રસંગ દુબળો જાણે ઉડે કાળા કાગડા. જાજા હગા હોય જગતમાં પણ આપણાઈ આપણા ભાઈ આપણાઈ આપણા. ભાવનગરની ધરતી જોગીદાસ ખુમાણ નામનો ખુખાર બારવટીયો, જેણે 1800 પાડરના ધણી ભાવનગર મહારાજાએ વેર વાળ્યું છે, ત્યારે એને દુશ્મનાવટ અને બંને દુશ્મનાવટની વચ્ચે ખાનદાનગી એની વાતો તો તમે સાંભળી જ હશે. પણ જ્યારે જોગીદાસ ખુમાણ અને ભાવનગર મહારાજ વચ્ચે જ્યારે સમાધાન થઈ ગયા ત્યારે કહુંબો મીઠો કરવા ભાવનગર મહારાજે મુજરા કરવા વાળીને લખનૌથી મુજરા કરવા વાળી નૃત્યાંગનાઓને બોલાવી. તો કે જોગીદાસ ખુમાણ તો કે રાજી થાય એટલા માટે નૃત્યાંગનાઓને બોલાવવામાં આવી. નૃત્યાંગનાઓ હજી જ નાચ કરે છે ત્યારે જોગીદાસ ખુમાણની સામે નજર પડે છે, ભાવનગર મહારાજની નજર જોગીદાસ ખુમાણની સામે પડે છે. ત્યારે જોગીદાસ ખુમાણની આંખોના પાપણ જમીનને કોતરતા હોય એવું જ્યારે લાગે છે ત્યારે ભાવનગર મહારાજ જોગીદાસ ખુમાણને પૂછે છે, અરે જોગાભાઈ, આ મુજરો આ પ્રોગ્રામ આ તમારા માટે રાખવામાં આવ્યો છે અને તમે તો હાથમાં માળાની બેરખા લઈને તોહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર તોહી કેસર અને એનું સ્મરણ કરી રહ્યા છો. ત્યારે જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો સાહેબ હું જવાબ આપે છે એ સાંભળો. તો કે ભાવનગર મહારાજ, આ નૃત્યાંગનાઓ નાચવા વાળી છે, એ કોકની બેન હશે, કોકની દીકરી હશે, અને એ ભાવનગર મહારાજ તમારાથી જોવાઈને કદાચ તમારી પ્રજાને રાજી કરવા માટે તમે આ નૃત્ય જોઈ શકો, પણ એક કાઠીનો એક ક્ષત્રિયનો દીકરો થઈને એક કોકની દીકરીને નાચવા વાળી દીકરી પણ એ કોકની દીકરી છે, એની સામું મારાથી ન જોવાય. ત્યારે કવિને લખવું પડે, તું ટીંબે જુનાણા તણે જેથી ફળહળિયું ફજે તેથી બીપડિયું તને બંગલે જુએ જોગીદાસિયા, બીપડિયું તને બંગલે જુએ જોગીદાસિયા. તમે રામવાળાનો રાહડો સાંભળ્યો હે, જોગીદાસ ખુમાણનો રાહડો ગાવો હોય ત્યારે તો કે જોગીદાસ ખુમાણનો રાહ, એવા જંગ તો રે ખેલે છે જોગીદાસીઓ, એવા જંગ તો રે ખેલે છે જોગીદાસીઓ, અને ખુમાણ તારી ખાનદાની ને રંગ રે એ સૂરજ ના છોરું, એવો ઉગ્યો રે છોરું હાદરનો બેટડો, એવી નાડ મારે વાલી જોગાને નાવલી, એવી નાડ મારે વાલી જોગાને નાવલી, અને કુંડલા જેની કાળજા કેરી કોર રે એ
હું રાજના છોરું એવો ઉગ્યો રે હાવજ હાદરનો બેટડો એવો જાંગતો રે ખેલે છે જોગી દાસીઓ. આના માટે રાહડા હોય સાહેબ. પછી એકચ્યુઅલી આપણને એમ કહે ને મોડર્ન જમાનો કે અમારા બાપુજીનો રાહડો ગાવ ને. દેશ માટે જેને બલિદાન આપી દીધા છે, જેના હાડ ઓપી દીધા છે, એના રાહડા હોય. પછી એકચ્યુઅલી તમારા બાપુજી ગાંઠિયા વળતા વળતા ભોડા ચૂલુમાં કરી જાય, એના રાહડા ન હોય સાહેબ. એમણે શિવાજીને મહારાણા પ્રતાપ નથી જન્મતા બાપ. પ્રસૃતિની વેદના જ્યારે 85 ગામના પલ્લા કાપી નાખ્યા હતા ને વાહે દુશ્મનોનું દળકટા હાલ્યું આવતું હતું, ત્યારે જેવંતાબાઈ જેવી માં હોય ને અને એને શિવનેરીને કિલ્લામાં શિવાજીને જન્મ આપ્યો તો બાપ. એમણે નથી થતું. તમારે દેખાવું છે કેટરીના કેફ જેવું, લાગવું છે તમારે કરીના કપૂર જેવું, અને દીકરો તો કે શિવાજી મહારાણા પ્રતાપ. અરે હવે ઘીને ઘાસલેટ થોડું ભેગું થાય સાહેબ. આ તો વડે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ ઓર આવે દાદ આ કાયર દેહ મેલો તો મજા આવે, અને કદમ બે કાળની હામા ભરો તો મજા આવે. અને છપાકરું ગાઈને મારે પૂરું કરવું હોય ત્યારે આંધા ત્રોડિયા પાંજરા વાળા હાકડેથી બાંગ સુટા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ તેનું જૂટા સિંહ કાળ ઝાડ બચુટા પે નાક જાણે તૂટા આસમાન કેતા ફીટા જમી તાક ઝાડા ફાડા તેક વાળા પ્રલે ગાળા વેર જાગા પાડ વાળા રગ્યા ગાળા રગતાડા પૂર ફોજાડા ઉઠેડા વાહે વાદળાના નોર પડે પડે તારી બંદુકારી વાયગા રાણતો આંધા ત્રોડિયા પાંજરા વાળા હાકડેથી બાંગ સુટા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ તેનું જૂટા સિંહ કાળ ઝાડ બચુટા પે નાક જાણે તૂટા આસમાન કેતા ફીટા જમી તાક ઝાડા ફાડા તેક વાળા પ્રલે ગાળા વેર જાગા પાડ વાળા રગ્યા ગાળા રગતાડા પૂર ફોજાડા ઉઠેડા વાહે વાદળાના નોર પડે પડે તારી બંદુકારી વાયગા રાણતો કે કાળા જણકી કરી ઠાણકી પાખરા કણી જણકી જરંદ કાક ઉઠિયા જુદા ઠાણકી ઉઠિયા રોગ ડણકી મામલા હોરા કરે માર 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 માર. અને છેલ્લી બે કડી તમારી હેડકી આવે તોય આ રાજ રાજી છે, તમારી હેડકી આવે તોય આ રાજ રાજી છે, આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે, મુસાફિર હું મુસાફિર છું લહેરની વાત લેવી છે. અને યુવાનો માટે છેલ્લી બે લાઈન મળો છો એકલા હાથે કુણા અંકુર લાગો છો, મળો છો એકલા હાથે કુણા અંકુર લાગો છો, પણ તમારી સૈરું હારે તો ગાંડા તૂર લાગો છો, મુસાફિર હું મુસાફિર છું લહેરની વાત લેવી છે. આઈમો કે નહીં ડાયરો પબ્લિક તો કઈક અવાજ તો કરો. અરે આટલો ડાયરો જામો કેટલાય વાહે બાયો ચડાવી નાખી, હવે તાળીઓ પાડી નાખો જોરદાર ભાઈ. હવે આપણે નેક્સ્ટ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, તો એની માટે હું ઉદયને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર આવે. તો હવે આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરશું. તો એના માટે હું ડૉક્ટર પી એ ટાંગ સર, ડીન ફેકલ્ટી જુનાગઢ અને આણંદ સરને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે, અને ડૉક્ટર એમ આર ગડારિયા સર, રિસર્ચ સાયન્ટિસ્ટ, તેમને પણ હું રિક્વેસ્ટ કરી કે તે સ્ટેજ પર આવે અને આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરી નાખીએ. બધા તાળીઓ થઈ જાય સર માટે. તો સૌથી પહેલા આપણે ટ્રેઝર ગેમ રમાડી હતી, રનર અપ છે ફોર્થ યર યુજી ટીમને આમંત્રિત કરીશ કે તે સ્ટેજ પર આવે અને તેનું ઇનામ કલેક્ટ કરી લે. કક્ષરને પણ આમંત્રિત કરીશ કે તે પણ સ્ટેજ પર આવી જાય. તેની બાદ ટ્રેઝર હન્ટના ફર્સ્ટ યર યુજી ના કોઈ પણ એક પ્લેયર આવી જાય. ત્યારબાદ આપણે ક્લીન રૂમ કોમ્પિટિશન રાખેલી હતી, તેમની અંદર આપણે ફર્સ્ટ અને સેકન્ડ પ્રાઇઝ આપેલી છે. તો એવા ફર્સ્ટ બોયઝ હોસ્ટેલ ગોવર્ધન, તેમના સેકન્ડ પ્રાઇઝ મળેલું છે રૂમ નંબર 10. ગોવર્ધન રૂમ નંબર 10 સ્ટેજ પર આવી જાય. ત્યારબાદ ગોવર્ધન ફર્સ્ટ પ્રાઇઝ મળેલ છે રૂમ નંબર 32. ગોવર્ધન રૂમ નંબર 32.
ત્યારબાદ ગોકુલેશ હોસ્ટેલ. ગોકુલેશ હોસ્ટેલમાં સેકન્ડ પ્રાઇઝ મળેલ છે રૂમ નંબર 30. રૂમ નંબર 30 ના કોઈ પણ એક મેમ્બર આવે તેમનું પ્રાઇઝ કલેક્ટ કરી લે. એ બાદ ફર્સ્ટ પ્રાઇઝ છે રૂમ નંબર 24. ગોકુલેશ રૂમ નંબર 24. ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલ નંદની સેકન્ડ પ્રાઇઝ ગોઝ ટુ રૂમ નંબર 10. તો રૂમ નંબર 10 ના કોઈ પણ એક મેમ્બરને વિનંતી કરીશ કે તે સ્ટેજ પર આવીને લઈ જાય. ત્યારબાદ નંદની ફર્સ્ટ પ્રાઇઝ રૂમ નંબર 9. Gokulesh, first prize goes to room number 24. Thank you, sir. Sir, આવું ટાંગસને વિનંતી કરી કે બે શબ્દ કહે. लेके चलूं आ लेके चलूं एक ऐसे गगन के तले जहां गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार. मित्रों 26 થી 29 4 દિવસથી પાડોદરા સાહેબે પ્રિન્સિપાલનો લિટમસ ટેસ્ટ રાખ્યો છે કે દોડી શકે છે કે નહીં. માર્ચ એન્ડ હોય, રિસર્ચ સબ કમિટી હોય, કલ્ચરલ પ્રોગ્રામ હોય અને એન્યુઅલ ડેનું સેલિબ્રેશન ચાલતું હોય અને સાથે સાથે આપણી બીજી કોલેજ આણંદનું પણ ઓલમોસ્ટ પેરેલલ એડમિનિસ્ટ્રેટિવ કામ ચાલતું હોય એટલે પાડોદરા સાહેબે ઇનડાયરેક્ટલી કામધેનુની આ નવી પ્રોસિજર શરૂ કરી છે કે ચાલે એને રહેવા દો, બાકીને કાઢી મૂકો. મિત્રો, જુનાગઢ વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટીની એક એવી સંસ્થા છે કે જ્યાં ફક્ત સ્ટ્રક્ચર નથી, ફક્ત મકાન નથી, ફક્ત હરતું ફરતું કોઈ ભૌતિક એક કોલેજનું બિલ્ડિંગ નથી, પણ એની ઈંટે ઈંટ ધબકે છે. દરેક સ્ટાફ મિત્રો, કર્મચારીઓ, મેં જોયું કે રોજમદારો પણ વિદ્યાર્થીઓ અને મોટાભાગના આપણા સ્ટાફના કુટુંબીજનો બાળકો સાથે હર હંમેશની જેમ આપણે અહીંયા આ સેલિબ્રેશન વાર્ષિકોત્સવ ઉજવીશ. આપ સૌનું આ પ્રેમ, જોમ અને આ ઇન્સ્ટિટ્યૂટની લાગણી એવી ને એવી હર હંમેશ ચાલુ રહે એવી શુભેચ્છાઓ. કામધેનુ યુનિવર્સિટી હેડક્વાર્ટર ગાંધીનગર હોવાને લીધે કેટલીક પ્રવૃત્તિઓ આપણે સેટેલાઇટ લેવલે
એક ખૂણે બેસીને કરતા હોય છે, પણ એનું ખૂબ સરસ રિપોર્ટિંગ વેબસાઇટ દ્વારા હમણાં જ જેમ મોબાઈલનો એક શોર્ટ પ્લે હતો એમાં બતાવ્યું એમ અત્યારે ઘણી બધી જગ્યાએ લાઈવ ટેલિકાસ્ટિંગ થઈ રહ્યું છે. કોઈ મેસેજના ફોર્મમાં, કોઈ મૂવીના ફોર્મમાં, કોઈ ટેલિફોનથી, કોઈ શાબ્દિક અને કોઈ ટેલિપથીના ફોર્મમાં, કે ક્યાંક ધબકાર, ક્યાંક ગર્જના થઈ રહી છે અને એ અંતરની ગર્જના હોય દરેક જગ્યાએ સંભળાઈ પણ રહી છે. મારી સાથે ડૉક્ટર મહેશભાઈ ગડરિયા, ડૉક્ટર દીનદયાલ ગર્ગ અને એવરગ્રીન આપણો રમેશ, खाली बूमो नहीं, इस शाम रमेश के नाम एक तालियां हो जाए. डॉक्टर रमेश पाड़ोदरा, चेयरमैन एसआरसी वेटरनरी कॉलेज, कामधेनु यूनिवर्सिटी जूनागढ़. आ तालियों गड़गड़ाट दरेक जगह पहुंचવો જોઈએ કે what a teacher can do. I have ever seen Dr. Ramesh Padodra in a dynamism, whether it is an academic work, whether it is an administrative work, extracurricular work, whether it is research or part of research. The person from whom you can learn a lot. The cultural program is not only to celebrate the annuity, but to learn a lot from the involvement by giving your inclusive support for the institutional development. I congratulate SRC Chairman, General Secretary, whole team of the Student Representative Council, as well as all the teachers, those who are at this midnight supporting your movement. And we want that you do not only earn BVSC, but you become a very humoral, eternal, cultural and sound BVSC and AH, in addition to what you are earning as a degree in black and white. The teachers will modulate you by inculcating various habits. This is not just an entertainment or expression of your skill, but it is to pour a lot of confidence into your movement, and that what all teachers are doing at Junagadh Veterinary College. Again, I congratulate one and all those who are sitting in lush green ground created by convener of the beautification committee, none other than by name it is Dr. Vinay Kalaria. This is not the region where you can maintain round the year lush green lawn, but Dr. Kalaria has made it possible, and that is why in this open sky also we are enjoying this celebration in night. And I personally appreciate those who have involved directly or indirectly in making this function a grand, joyful and very disciplined celebration of the annual function of our college. I also express my heartfelt thanks to the sponsors. Exactly, I do not know who are all the sponsors, but as usual, the richness of expressions, celebrations, food, arrangement, and the whole program would never have been possible without the sponsorship of all these our professional lovers. Together, on behalf of our university, as a part of this college and part of your whole heart, I again thank you one and all. Thank you. સરની ઉપસ્થિતિ એ આપણા માટે હંમેશ એક હૂફ બની રહી છે. આપણા નાનાથી લઈ અને મોટા દરેક પ્રોગ્રામમાં સરની હાજરી એ આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે. તો અગાઉનો કાર્યક્રમ કે જે
ચાંદેરાનું છપાકરું હતું કે જેણે બધાના રૂવાડા ઊભા કરી નાખ્યા, એને 4th યર બોયઝ તરફથી ₹1001 નું ઇનામ જાહેર કરવામાં આવે છે. એટલે એવો 1001 જેવો અવાજ ના નીકળો હજી એકવાર. તો બસ આ વીર આપણી ઓડિયન્સમાં અત્યારે ફેલાઈ જ ગયો છે, તો એ ઊભો ના રહેવો છે. શું કે રમેશ? આ વીર રસ એટલે ગરમ લોહા ઉપર મારો હથોડો. તો આપણે નેક્સ્ટ ઇવેન્ટ આપણે એક શૂરવીરનો જ લઈ લઈએ. હા, એવો શૂરવીર કે જેણે મરાઠા કે જેણે મુગલો સામે લડતા એમ કહ્યું હતું કે જબ તક ગોંઢાણા પર ભગવા નહીં લહેરાऊंगा, कि जब तक गोंढाना पर भगवा नहीं लहराऊंगा तब तक पैरों में जूते नहीं पहनूंगा. એવા મરાઠા શૂરવીર કે જેમણે શિવાજી સાથે રહી અને એમની સાથે ગભોથી ગભો મિલાવી અને મુગલોને ધૂળ ચટાવી, એવા તાનાજી મહારાજનું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે ફર્સ્ટ યર બોયઝ. સો ફર્સ્ટ યર બોયઝ. बाबा बाबा मेरी असली बाजू तो तू है तानाजी. लोग वसीयत में बहुत सारी चीजें छोड़ के जाते हैं, मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं. इस बेटे की आजादी. तानिया सुबेदार तानाजी मालुसरे. सरर होलिका जले शत्रु राख में मिले हमने, जब जब शमशीरें तानी है माए भवानी. सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठानी है माए भवानी.
शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा बूझ 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 धर पकड़ बूझ बूझ पकड़ 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 शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा औरंगजेब के पास एक खूंखार निर्दयी बेसालार था जिसका नाम था उदय भान जब से पहना है मैंने ये इश्क सहरा गली बड़ी हो गया दुनिया से मेरा गली बड़ी हो गया हम पूरे हिंदुस्तान को फतेह करने का इरादा रखते हैं। हम आपको हमारा किलेदार चुनते हैं और इसीलिए हम आपके लिए एक नायाब तोहफा लाए हैं। कोंढाना खतरे में है और उसे बचाने हम खुद जाएंगे। महाराज आपके लिए कोंढाना ये तालियां जीत के आएगा। तानाजी, तुम इस मुहिम पर नहीं जा सकते। तुम्हारे घर पे शादी है। महाराज स्वराज्य की शपथ इस शादी से कहीं बढ़कर है। लहरा दो ये भगवा झंडा और कर दो ऐलान, पहले शादी कोंढाना की फिर मेरी रायबा की। निकल गए मुहिम पर और फिर हुआ सामना उदय भान और तानाजी का। तानिया, मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं, इस बेटे की आजादी। हर हर महादेव। महाराज, मानाचा शेवटचा मुजरा स्वीकार करावा। गड आला पर सिंह गेला। लाखों का पालनहार उस दिन फूट फूट कर रोया था। कोंढाना को जीत कर तानाजी भगवे में समाया था।
બધાને આમ રૂવાટા આપણા ઊભા થઈ જાય પરફોર્મન્સ પછી હવે આપણે એક્ટિંગ માટે બોલાવીએ સુભાષ ઓડેદરાને, જેને એક્ટિંગ આપણે આણંદ સુધી જોયેલી છે અને આણંદના બધાની આંખોમાં આંસુને લાવ્યા હતા. તો આપણે સુભાષને વેલકમ કરીએ એના મોને એક્ટ માટે. પ્લીઝ વેલકમ સુભાષ ઓડેદરા. क्या देख रहे हो ऐसे मुझे? पहचाना नहीं मुझे? मैं हूं तुम्हारे स्वच्छ भारत पिक्चर का मेन विलन, कचरा कचरा हाँ, कचरा. तुम सब मुझे अपने घर से तो निकाल दोगे, पर दिमाग में से कैसे निकालोगे? क्या सोचा, क्या कहा? बचा लोगे खुद को, रोक लोगे खुद को, इतनी आसानी से नहीं. जब तक मैं जिंदा हूं तब तक तुम सब इन मुट्ठियों में बंद बेबस लाचार बिलबिला रहे हो. इतनी आसानी से नहीं जाने दूंगा, इतनी आसानी से नहीं. 13 साल की उस मासूम निर्दोष मंद बुद्धि को क्या मालूम कि हवस किस बला का नाम है, किस आतंक का नाम है. वो तो बस अपने दादाजी के साथ खेलना चाहती थी. दादाजी दादाजी मेरे साथ खेलिए ना, दादाजी मेरे साथ खेलिए ना. दादाजी ये मेरी छाती में हाथ क्यों डाल रहे हो? ये मेरे कपड़े क्यों उतार रहे हो? ये कोई नया खेल है क्या? दादाजी बहुत दर्द हो रहा है, दादाजी बहुत दर्द हो रहा है, रहने दीजिए. बहुत दर्द हो रहा है दादाजी, ये खेल मैं नहीं खेलना चाहती दादाजी, बहुत दर्द हो रहा है. मैं वो हूं जो उम्र का लिहाज नहीं करता. खेल ही खेल में वो दादा कैसा खेल के गल गया उसको भी नहीं मालूम पड़ा, और वो मासूम को क्या होश होती है वो भी नहीं पता चला. अरे ये तो कुछ भी नहीं. मेरा असली रूप, मेरा असली चेहरा आज तक कोई नहीं जान सका. देखते तुम सब पहचान पाते हो कि नहीं. लक्ष्मी, लक्ष्मी मैं तुमसे बहुत प्यार करता हूँ. लक्ष्मी काटता हूँ, और एक पल कैसे कटता है मैं ही जानू. चिराग, चिराग क्या सच में तुम मुझसे इतना प्यार करते हो? चिराग क्या सच में इस अब्बा इसको अपनी दुल्हन बनाओगे? चिराग क्या सच में इस अब्बागन को अपने साथ रखोगे? चिराग नहीं, चिराग चिराग मत खेलो मेरी इज्जत के साथ. चिराग मत खेलो. मैं किसी को मुंह दिखाने का लायक नहीं बचूंगी. चिराग मत खेलो, चिराग मत खेलो. इतना इतना सुकून मिलता है उस वक्त जब वो चीखती है, चिल्लाती है, मदद की भीख मांगती है. हाँ, उस परमेश्वर ने मुझे कामदेव के हाथ में सौंपा था ताकि पति पत्नी के पवित्र रूम में तुम सब देख सको मुझे. पर तुम सब कलयुग के लोगों ने मुझे हवस का रूप धारण करने पर मजबूर कर दिया. नहीं चाहिए ऐसी जिंदगी मुझे. क्या करूंगी ऐसी जिंदगी जीकर मैं? नहीं चाहिए मुझे ऐसी जिंदगी, नहीं चाहिए मुझे ऐसी जिंदगी. जब तक मैं जिंदा हूं तब तक ऐसे कई जंगली जानवर पैदा होते रहेंगे, ऐसे कई और घरों में आग चलती रहेगी, ऐसे कई और लक्ष्मियों का बलात्कार होता रहेगा. नहीं चाहिए मुझे ऐसी जिंदगी. मार डालो मुझे, मार डालो, मार डालो मुझे. नारी के प्रति मान सम्मान का होना चाहिए स्वच्छ भारत. अपने असुर को मारना चाहिए स्वच्छ भारत में. खालसा करना चाहिए बलात्कारियों का. अपने पर्यावरण का, स्वाभिमान का, सम्मान का, सच्चाई का, अच्छाई का होना चाहिए स्वच्छ भारत. होना चाहिए स्वच्छ भारत. जय हिंद, जय भारत. વોટ અ બ્રિલિયન્ટ પરફોર્મન્સ. ફરીથી એકવાર જોરદાર તાળીઓ સુભાષ ઓડેદરા માટે. એકવાર જોરદાર તાળીઓ, અવાજ સંભળાતો. આ શું કરે છે તું? નો સમજાણ? ના ભાઈ ના, કાંઈ ના સમજાણું. કાંઈ વાંધો નહીં, હવે સમજાઈ જશે. કોઝ નેક્સ્ટ ઇવેન્ટ છે ચાર્લી ચેપ્લિન ડાન્સ બાય ફર્સ્ટ યર ગર્લ્સ. તો વેલકમ ફર્સ્ટ યર ગર્લ્સ, ચાર્લી ચેપ્લિન.
आज तो चार्ली चैपलिन की रियलिटी में दिखा दी यहाँ पे तो। हाँ ये बात तो है, चार्ली चैपलिन की तो याद दिला दी, पर ये जो पीछे वाले सारे बैठे क्राउड यार, जो इतना एंजॉयमेंट करवाते हैं, इतनी एनर्जी के साथ बैठे इतनी देर से, उनके लिए तो कुछ बोला ही नहीं आपने। बोलना पड़ेगा क्या इनको लगे? हाँ क्यों, इनके लिए होनी चाहिए ना एक शेर व शायरी, पीछे वालों के लिए तो होनी चाहिए। होनी चाहिए कि नहीं होनी चाहिए? सुना दो फिर, एक शायरी तो सुनाई दो। सुनाई देती हूँ तो। शनिवार के बाद आता रविवार है। वाह 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 वाह। शनिवार के बाद आता रविवार है, इन सब के लिए उनके प्यार तो उनके यार है। वाह वाह, बहुत शानदार। चल तो मुझे एक बात बता, तुझे शायरी के अलावा और कुछ भी आता है क्या? सॉन्ग, रैप सॉन्ग वगैरह कुछ भी? हाँ थोड़े बहुत आते हैं, रैप सॉन्ग वगैरह मेरे को ऐसे आते हैं। अच्छा तो फिर गा के दिखा दे। एवे के वे पटलेगी मावा दे पुतानु चाहे खुले छड़ बाड़ चाहे गुंथले गुथानु बिलो अखवी नी चक्कदा मना देखे बिलो अखिया नी अखिया प्यार। बस 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 बस, मजे नहीं आ रहे हैं। तो शायरी में ही ठीक है। अभी तुझे दिखाती हूँ कि रैप सॉन्ग कैसे गाते हैं। हाँ तो दिखा दीजिए। तो फिर मैं स्टेज पे बुलाना चाहूंगी रैप सॉन्ग के लिए मिस्टर डोंगा को। जब मैं हद से आगे बढ़ गया था आशिकी में, यानी जिंदगी को ले रहा मजाक ही में, फिर मजाक ही में बह गया सफा कहीं में, छू कर आया मंजिले तो तन्हा था मैं वापसी में, जैसे फूल तोड़े होके तुमने झोली भर के, मैं वो फूल जो के रह गया था शाख ही में, जैसे ख्वाब ही में ख्वाब गा है आँख ही, पल से पल में क्या हुआ तुम रह गए या कहीं में, एक सवाल मचलता है मेरे दिल में कभी, तुझे मैं भूल जाऊँ या तुझे मैं याद करूँ, तुझे को सोच के लिखता हूँ जो भी लिखता हूँ, अब लिख रहा हूँ तो फिर क्यों ना एक सवाल करूँ, मैं इस सवाल से गम को बदल दूँ खुशियों में, पर इन बेजान सी खुशियों से क्या कमाल करूँ, पर अब सवाल भी कमाल तू संभाल ले फिलहाल, ये जो वाल बिछा जाल क्या मैं चाल चलूँ, चाल चल तू अपनी में तुझे पहचान लूंगा, मैं अपनी महफिलों में सिर्फ तेरा ही नाम लूंगा, तुझे पसंद है धीमा ले जा और बस खामोशिया, मैं तेरे खातिर अपनी खुद की सांसें थाम लूं, क्या तेरे सारे आंसू मेरे हो सकते हैं, ऐसा है तो तेरे खातिर हम भी रो सकते हैं, तेरे खातिर मेरे रोने पर अब तुम बस हंस देना एक बार, तेरी मुस्कुराहट के पीछे हम सब कुछ खो सकते, क्या मेरी मोहब्बतों का कोई हिसाब नहीं है, क्यों तेरी आंखों में मेरे लिए कोई ख्वाब नहीं है, तुझे क्या ही करूँ गमज़दा अब जाने दे, कि तेरे पास मेरे प्यार का जवाब नहीं है, कितनी मुद्दतें हुई है तुमने खत क्यों नहीं भेजा, गा लेता हूँ तेरे लिए मौसीकी नहीं है पैसा, आने की खबर ही नहीं तेरे अब क्या मौसमों से पूछूं तेरे आने का अंदेशा, आँखों में आंसू नहीं है, कहाँ है तू कहाँ तू नहीं है, दिल को ये अब जानना ही नहीं, बस तुम चले तू है कहाँ, ख्वाबों के इस शहर में मेरा दिल तुझे ढूंढता ढूंढता अरसा हुआ, तुझको देखा नहीं तू न जाने कहाँ छुप गया छुप गया, आओ फिर से हम चले, थाम लो ये हाथ कर दो कम ये फासले, ना पता हो मंजिलों का ना हो रास्ते, तू हो मैं हूँ बैठे दोनों फिर हम तारों के तले, ना सुबह हो फिर ना ही दिन ढले, कुछ ना कह सके कुछ ना सुन सके, बातें सारी वो दिल में ही रहे, तुमको क्या पता है क्या हो तुम मेरे लिए, कहकशा हो तुम, कहानियों की परियों की तरह हो तुम, मुझ में आ सके ना कोई इस तरह हो तुम, हो यकीन तुम मेरा या फिर गुमा हो तुम, आशियाँ हो तुम, मैं भटका सा मुसाफिर और मकां हो तुम, मेरी मंजिलों का एक ही रास्ता हो तुम, ढूंढता है दिल तुझे बता कहाँ हो तुम, हो जहाँ कहीं भी आओ पास ताकि आंसू मेरे थम सके, याद आ रहे हो तुम मुझे अब हर लम्हे, ऐसी जिंदगी का क्या जो तुम जिंदगी में हो के मेरी जिंदगी ना बन सके, सोचता रहूँ या भूल जाऊँ अब तुम्हें, तुम मिल ही ना सकोगी तो फिर कैसे चाहूँ अब तुम्हें, तेरे सारे ख्वाब पल में जोड़ देंगे, जिसमें तू ही ना बसेगा फिर वो दिल ही छोड़ देंगे, वो शहर जिसमें तुम ना होगे टूट जाएंगे मकान, वो सारे हसरतों के गुजरे पल के साथ तेरे, वो पल है बस सुकून के मिलो अब तुम इस तरह से कि फिर नहीं मिलोगे, तू ही था साथ में मेरे तो कैसे मैं
गिन गिन के हो गई है सुबह तू है कहाँ ख्वाबों के इस शहर में मेरा दिल तुझे ढूंढता ढूंढता तरसा हुआ तुझको देखा नहीं तू न जाने कहाँ छुप गया વાહ, અતિ ઉત્તમ. આ તો તાનાજીને ઉદય ભાનમાંથી એક ફૂલ સિંગરમાં ટ્રાન્સફોર્મર કરી નાખ્યું ભાઈ. અને પાછળના વાહેના કેટલાય ઘાયલોની આંખમાં આંસુ લાવી દીધા. એક્સલન્ટ પરફોર્મન્સ ડોંગા. બિગ હેન્ડ ફોર ડોંગા પ્લીઝ. બિગ હેન્ડ્સ ફોર ડોંગા. તો હવે આપણા ડોડિયા સરના છોકરા જન્મેજય કે જેણે સવારે અમારી નજર સામે થોડુંક એવું સારું પરફોર્મન્સ કર્યું હતું, તો તે અત્યારે એક પરફોર્મન્સ આપશે. सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकवन्धनं मुक्ति महाभृताः. एक क्षण परीक्षित लाल भारत माता के वंदे. एक क्षण में परीक्षित लाला હતા. પરીક્ષિત લાલા હતા ને પછી ને તક્ષના ગાતો ને તો છે ને નાગ સાધુઓને અને જે નાખે કે પ્રસાદમાં અને છે ને અને પરીક્ષિતને દઈ દીધું એ આલો પ્રસાદ છે ખાઓ. પછી જન્મે જાય તો બહુ ખીજમાં આવ્યો. પછી જન્મે જાય બહુ ખીજમાં આવ્યો ને પછી છે ને તક્ષક નાગને જન્મે જેવો યુદ્ધ થયો. આમ જન્મે જાય તો તપ કરે એમ. જન્મે જાય તપ કરે તો બધા નાગો એ તપ કરે એટલે બધા નાગો તો એમાં આવતા જાય, બળી જાય. પછી વાસુકી નાગ મહાદેવનો પણ ખેંચાતો. પછી છે ને એનો ખેંચાતો તો પછી છે ને એવું થયું. પછી છે આસ્તિકને બોલાવ્યો. એ છે ને નાગ રોગ હાગે પછી એને રાગ લોક દીધા. પાર્વતી પતય હર મહાદેવ. થેન્ક યુ. તો ક્યુટ પરફોર્મન્સ હતું નહીં ટીશા? હા યાર સાચેમાં. પણ આની પહેલા ડોંગાએ રેપ ગાયું. આમ તો મને, હું બહુ જૂના જમાનાનો માણસ છું, એવું ગમે તો નહીં, પણ એને ગાયું તો મસ્ત હતું. તારું શું કેવું છે એમાં? હા એ તો ગાયું બહુ મસ્ત હતું હા, પણ તારા માટે નતું કેમ કે તું તો ભીડની સસ્તી કોપી છે. હા હવે ઠીક છે, એટલોય જૂનો નથી હું. પણ હવે આપણે જ ઓડિયન્સને ડિસાઈડ કરવા દઈએ. આપણે ચાર્લી ચેપ્લિનનું તો હમણાં પરફોર્મન્સ જોયું, એની જેવું તો કોઈ કરી ના શકે. હા એ વાત તો છે. તો અત્યારે શું ટ્રેન્ડિંગમાં હાલે ટીશા, મને જ તું કે. અત્યારે ટ્રેન્ડિંગમાં તો ડીજે મ્યુઝિક. બોલ શું કેવું તારું? એટલી મજા ના આવી. આપણે એક કામ કરીએ, જેને સરખું આવડે જ ને એને બોલાવીએ. હા તો બોલાય ને. તો પ્લીઝ વેલકમ શ્રેયા ચૌધરી, સોલો ડાન્સ.
काजळ लावून आले मी आज असं नका बघू अहो येते मला लाज केला शृंगार आज घातलं असाच